ખારાગોડા રણ વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઉપસચિવ ઉમેશભાઈ નગોટા હસ્તે કરવામાં આવ્યું। માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સ્કૂલ એન્ડ વિલ ટ્રેન્ડ શાળા કચ્છના નાના રણમાં અગરિયાઓના બાળકો 6 થી 18 વર્ષના મફત અને ફરજિયાત શિક્ષણથી વંચિત ન રહી જાય, સરકારી શાળાનું શિક્ષણ બાળક અધવચ્ચેથી મૂકી ન દે તે હેતુસર સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગર દ્વારા આ અગરિયાના બાળકોને શિક્ષણ પૂરું પાડવા માટે કચ્છના નાના રણ ખાતે ઝીંઝુવાડા અને ખારાગોડામાં આ સ્કૂલ એન્ડ વિલ એટલે કે પેન્ટ શાળાઓમાં જે તે વિસ્તારને લાગુ પડતા ગામમાંથી શિક્ષકને આ ટ્રેન્ડ શાળાઓમાં બાળકોને ભણાવવા માટે મૂકવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને પોતાના ગામમાં જ મળે તેવું શિક્ષણ આ ટ્રેન્ડ શાળા દ્વારા આપવામાં આવે છે, જે બસની અંદર તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજીથી સુવિધાઓ આપવામાં આવી છે। ડીશ, બ્લૂટૂથ અને સ્પીકર, એલઈડી ટીવી, પંખા, લાઇટ, રમતગમતના સાધનો અને અન્ય અભ્યાસને લગતા પાણી માટેની સુવિધા, ડસ્ટબિન વગેરે કે સુસજ્જ આ બસોનું લોકાર્પણ એટલે કે ખુલ્લી મૂકવામાં આવી છે, જે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ગાંધીનગરથી આવેલા રેવન્યુ ડિપાર્ટમેન્ટના ઉપસચિવ શ્રી ઉમેશભાઈ નગોટા સાહેબના વ્રજ હસ્તે અને ગામના આગેવાનો, સરપંચ, શિક્ષકો, બાળકો અને સીઆરસી કોઓર્ડિનેટર શિવભા ચાવડાની હાજરીમાં તમામ પ્રકારના સાધન અને બસ વિશે માહિતી આપી ખુલ્લી મૂકવામાં આવી। સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર દ્વારા અગરિયા પરિવાર કે જેઓ રણમાં કામ કરે છે એમના બાળકો અભ્યાસથી વંચિત ના રહી જાય તે માટે આ સ્કૂલ ઓન વ્હીલ બસનું ફાળવણી કરવામાં આવી છે, જેનું ઓપનિંગ ગઈકાલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। જે બસ આજે સ્થળ પર અહીંયા પહોંચી છે ત્યારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન અમે આનું ઓપનિંગ કરીએ છીએ। હું શિવભા ચાવડા, સીઆરસી કોઓર્ડિનેટર ઝીંઝુવાડા। અગરિયા રણ શાળાઓ જે ચાલે છે એ ગઈકાલે આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું છે। જે તે વિભાગની અંદર બસ ફાળવી એમાં અમારા પાટડી તાલુકામાં 20 બસો છે, એમાંથી 6 બસો આજે અહીંયા પહોંચી છે અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ગાંધીનગરથી આવેલા અમારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના ઉપસચિવ શ્રી ઉમેશભાઈ નગોટા સાહેબ વિભાગ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી આવેલા એમના હસ્તે આ બસનું ઓપનિંગ કરાયું છે અને બસને અમે ખુલ્લી મૂકી છે। એસએસસી દ્વારા આ સમગ્ર કાર્યક્રમ ચાલતો હોય છે અને 6 થી 18 વર્ષના બાળક મફતને ફરજિયાત શિક્ષણ જે હોય છે એના અંતર્ગત આ કોઈ પણ રણની અંદર ચાલતા અગરિયા જે છે કામ કરે એના બાળકો અભ્યાસથી વંચિત ન રહી જાય એના અનુસંધાન આ કાર્યક્રમને ચાલતો હોય છે અને જે આ સરકારશ્રીના એક અભિગમ છે એને સાર્થક કરવા માટે આજે બધા સાથે રહી અને બસનું ઓપનિંગ કરે છે।